તો રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે ફાગણ મહિનો બેસી ગયો છે, ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને આપણે વાડીમાં આંટો મારતા હતા એટલે સીતાફળની વાડી છે, બાજુમાં છે, અમારી બાજુમાં સીતાફળની વાડી. તો ના આંટો મારતો હતો પણ જે પોરના સીતાફળ એમ નામ છે. જુઓ, આ બધા ગઈ સાલના સીતાફળ ટીંગાય છે જે, અને આ કલર આખો ચેન્જ થઈ ગયો. બધે છે એક જગ્યાએ નહીં. જુઓ, જ્યાં તમે જોશો ને એના સીતાફળ ટીંગાય, પણ કેમ કે કાળા પડી ગયા સીતાફળ. હજી આ સીતાફળ હશે પોરના, તો નવા આવી જાય એવું લાગે જોયામાં, કેમ કે નવો કોળ આવી ગયો સીતાફળમાં. અને પોરના લગભગ એ કોઈ બાકી નથી કે ના નહીં હોય એમ સીતાફળ. છોડવો એક કોઈ છોડવો બાકી નથી કે ના નહીં હોય સીતાફળ, કેમ કે સીતાફળ બધાય કાળા પડી ગયા છે. હવે આ કાંઈ ખવાય નહીં અને ભાંગે નહીં. કેમ કે આખી સીતાફળી ભરી જાય સીતાફળથી, અને એવા પાકીને થઈ ગયા ને, કદાચ કોકને માર્યો હોય ને સીતાફળ તો ટણીંગ દારાનો થાય તો જ બકે, કેમ કે બધા પાકી ગયા. પાકીને પછી કાળા પડી ગયા સીતાફળ. અને જો નવો કોળ આવી ગયો સીતાફળીને, કટિંગ કર્યું હતું એટલે કટિંગ કર્યું નાથી જો ગજરા કાઢી ગયા નવા. બધી સીતાફળીને કટિંગ કરી નાખ્યું હતું, નવર્યા બધી સીતાફળીને કટિંગ કરી નાખ્યું. એટલે એમ કે ફળ થોડુંક સારું થાય, એમ ફળ થોડુંક સારું થાય, મોટું થાય. તો સાઈડમાંથી જો જોઈ શકો છો બધી રીતે કટિંગ કરી નાખ્યું છે. સીતાફળ હતા તોય એક કોઈ સીતાફળ નથી કે ના 15-20 સીતાફળ નહીં હોય, કેમ કે બધી સીતાફળીમાં છે. જોઈ લે બધી, તમને ગમે જોશો ને સીતાફળી, તમને એમ થાય કે સીતાફળ ટીંગાય છે. ભલે કાળા પડી ગયા તોય સીતાફળ છે. હું કહો લાવો બધાને દેખાડો સીતાફળ, નવા જૂની ભેગા થાય આ સીતાફળ એમ. ભલે આપણે ખાવા નથી અને આ ભાંગે એમાંય નથી, કેમ કે આ સીતાફળ આપણે ખાવાય નથી, કેમ કે ભાંગે એમ નથી, કેમ કે પડી ગયા છે કાળા, એટલે ખાવામાં હાલે એમાંય નથી. આવું છે વાલા કે સિઝનના સીતાફળ મીઠા બહુ હોય. સિઝનના સીતાફળ મીઠા બહુ હોય. ઝાઝો ટાઈમ રે એટલે આવા થઈ જાય. જુઓ, એટલે સિઝનમાં જે સીતાફળ ખાવું હોય એ ધરાઈને ખાય એકાય. સિઝન જાય પછી એક કોઈ ભાંગે નહીં. બસ મને એમ થયું કે હાલો આ કંઈક નવું ભાળી ગયા આપણે વાડીમાં. નવું જ કહેવાય ને ઉનાળે સીતાફળ એટલે. ભલે કાસા તો નથી, પોરના છે અને કાળા પડી ગયા છે, તો સીતાફળ. જો આ સીતાફળ છે બરોબર, આને હું ભાંગું. જોઈ લે છે, આમાં કાંઈ નથી. તો ચાલો હવે હું ઘર બાજુ જાઉં, અને તમે ખાલી ફોલો કરતા જાજો, અને યુટ્યુબમાંથી હોવ ને તો આમ જાઓ વાલા સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે તમારો સાથ સહકાર અને સપોર્ટ બહુ મહત્વનો છે. અને સીતાફળ પાકશે ત્યારે કશ તમને કે આવજો સીતાફળ ખાવા, ત્યારે ભૂલ્યા વગર પાછા આવજો.
અત્યારે નહીં હો, અત્યારે તો પાછા આ સુકાઈ ગયેલા છે. નકર તમે કહેવા કે અત્યારે આમાં હું ખાવું, નવા પાકે ત્યારે. ચાલો બાય બાય. ભૂલતા નહીં ફોલો કરવાનું, સબસ્ક્રાઈબર કરવાનું.